પાટલા હાવ ભાઈ ઉભા રહો ભાઈ ઓકે આઈ જા ભાઈ ખાણા ગયેલી तो हे गाइस वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा सीयू હોય તો આવી ગયા છે નવો વ્લોગ લઈને આઉટફિટ એકદમ જોરદાર છે આનો પણ એકદમ જોરદાર છે મારા દાદાનો પણ એકદમ જોરદાર છે જો કેવા મસ્ત લાગે છે હું પણ એકદમ મસ્ત લાગુ જો આજે મેં ફોર્મલ કપડાં પહેર્યા છે અને અહીંયા દુલ્હા દુલ્હન અને એની ફેમિલી આવી ગઈ છે જાન બહાર ચાલે છે અને દુલ્હા અહીંયા છે અને ફોટા પાડતા આવડે ને ગાઈસ એટલે છે ને બહુ મગજમારી બધાના ફોટા આપણે જ પાડવાના તો મમ્મી અહીંયા બેસી ગયા છે તૈયાર થઈને જોઈ લો હા થોડી તબિયત બગડી ગઈ છે એના કારણે ગાઈસ ત્યાં તો જો બધી લાઈન લાગી ગઈ ફોટો પડાવવામાં અને દુલ્હન ત્યાં છે સામે અને અહીંયા જો બધા પોતપોતાની મોજમાં તો ગાઈસ હવે અમે જાન પાસે જઈએ છીએ આવું કંઈ ડેકોરેશન છે ભાઈ જોઈ લો મસ્ત છે હવે જાન અમે જ છે આપણી તો હવે જઈએ જાન પાસે चप्पल लिया एंट्री नहीं भेटणार છે ને મારી આ પાટલા હાવ ભાઈ ઉભા રહો ભાઈ ઓકે આઈ જા ભાઈ ખાણા ગયેલી આ પાટલા હાવ આઈ કઈ કરી તમારે પૂછો એ ફોટો હાય હાય તો ગાઈઝ હવે અહીંયા અમારો કાર્યક્રમ પતી ગયો છે અમારી મોજરી તો હાથમાં આવી જ નહીં અને બહુ કોશિશ કરી મોજરી લેવાની પણ મોજરી નહીં હાથમાં આવી કેમ કે બહાર કાઢીને આવેલા અને હવે વિદાયનો સમય છે કે તમે નીકળી ગયા હવે ને તો અમને પણ રડવું આવી જશે એના કારણે હવે બધા નીકળી ગયા અમે છેલ્લા અમે જ હતા તો હવે નીકળીએ હવે જોઈએ આગળનો પ્લાન શું છે હવે આજનો બીજો જોઈએ હવે આ કાં લઈ જાય છે અમને જોઈએ તો ગાઈઝ હવે ભાઈ બહુ થાકી ગયા મજા આવી ગઈ લગ્નમાં તો એકદમ જલસા પડી ગયા બહુ મજા આવી નાચ્યા તો નહીં કેમ કે અમે છોકરીવાળાની તરફથી હતા પણ ઘરે ન રહેતા ડીજે નાઇટમાં બહુ નાચેલા તમે વ્લોગ જોયો નહીં જોયો તો ફટાફટ જોઈ નાખો આના પહેલાંનો જ વ્લોગ છે ડીજેમાં તો બહુ નાચ્યા હવે કાલે એક લગ્ન છે પાછા અમારે ત્યાંના જ છે વડોદરામાં જ છે એટલે હવે કાલે પાછું ડીજે નાઇટ છે ને પરમ દિવસે પાછા લગ્ન છે એટલે કાલે પણ મજા આવશે આપણને વડોદરાના લગ્ન જ કંઈ અલગ પ્રકારના હોય છે થાકી ગયો બોલતા मैं तो थक गई भाई साहब તો હવે અમે આવી ગયા છે રૂમ પર એટલે મામાના ઘરે ઉપર તો થોડું આરામ કરીશું અને પછી જોઈએ હવે કશે બહાર જઈએ તો બતાવીએ હવે હું બહાર જવાના પેલાનું કંઈ નક્કી નહીં મામાના છોકરાનું કેમ કે તો હારો બહાર લઈએ કશે ને કશે તો હવે જોઈએ હવે ક્યાં જઈએ તો તમને બતાવીએ હા
અને ગાઈઝ સબસ્ક્રાઈબ કરી દો હવે એવું કરો કરી દો એક સબસ્ક્રાઈબ કરી દો. તો ગાઈઝ બહારનું વાતાવરણ જ કંઈ અલગ છે, એકદમ જોરદાર વાતાવરણ. અહીંયા મસ્ત ઉપર ટેરેસ પર એક રૂમ બનાવી છે લોકોએ, તો બહુ મસ્ત વાતાવરણ છે અહીંયા. મજા આવી જાય. જો કેવું એકદમ જબર. હા મસ્ત. અને એરપોર્ટ છે ને આની પાછળ જ છે ગાઈઝ, એટલે તરત વિમાન છે ને એકદમ નીચેથી જતા હોય. દરરોજ અવાજ આવે વિમાનના. બહુ મજા આવે અહીંયા રહેવાની. મને બહુ મજા આવે. હું તમને બીજાનો એરિયો બતાવું છું. અહીંયાથી મેઇન રસ્તો પડે, એ મેઇન રસ્તાથી બધા જાય. આ મેઇન રસ્તો છે ને અહીંયા ઘર છે, એવડો વાડો છે. હોમ ટૂર આપી દીધી, આટલી જ હોમ ટૂર હતી અમારી. ગાઈઝ હમણાં અમે આવ્યા છે હોસ્પિટલમાં, કેમ કે થોડુંક મારા દાદા એક છે એમને થોડુંક દાખલ કર્યા છે, તેમને જોવા આવ્યા છે. રાતના 10 વાગે બહુ ઊંઘ આવે છે, તો બી આવ્યા છે અમે. તો હવે અહીંયા ઘરે જઈશું અને પછી સૂઈ જઈશું. તો અમને જોઈ લઈએ, પછી આપણે ઘરે નીકળીએ. મારા ભાઈ સાથે આવ્યો છું. તો દાદા ચડવાનો બહુ કંટાળો આવે. જો દાદા ચડવામાં બહુ કંટાળો આવે. તો ચલો ગાઈઝ મળીએ એક નવા વ્લોગ સાથે. તો વ્લોગને અહીંયા એન્ડ કરીએ. અને હા ગાઈઝ, હું વધારે તમને કેપ્ચર મુમેન્ટ કરીને બતાવું છું. મતલબ હું વધારે બોલતો નથી, તમને બધી વસ્તુઓ બતાવું છું. મારા રિલેટિવ બતાવું છું, મારા કાકા કાકી, મારા માસા માસી, મામા મામી, બધાને હું બતાવું છું. બહુ બોલીને તમારો કિંમતી વખત બેકાર નહીં જવા દઉં. તમને બધી મુમેન્ટ બધી કેપ્ચર કરીને તમને બધું બતાવું છું. એટલે એમ નહીં સમજતા કે બોલતો નથી ને મ્યુઝિક વધારે અને લોકોને બતાવે. તમને મજા આવે ને મને મજા આવે. તો વ્લોગને અહીંયા એન્ડ કરીએ. તો મળીએ નવા વ્લોગ સાથે. ટાટા બાય બાય, સી યુ. અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા ગાઈઝ, તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો.